ગીર સોમનાથની વેરાવળ પાટણ નગરપાલિકાની બજેટની બેઠકમાં થયો વિવાદ। બજેટ બુક મોડી મળતા વિપક્ષે બજેટ કોપી જ ફાડી નાખી અને વોકઆઉટ કર્યું। જો કે સત્તાધારી પક્ષ ભાજપે બહુમતીના આધારે 125 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું। ચીફ ઓફિસરના આદેશ છતાં દૂર કરાયેલા સેક્રેટરી દિગંત દવેએ બજેટ બેઠકનું સંચાલન કરતા વિવાદ ઉગ્ર બન્યો। વિપક્ષી નેતા અફઝલ પંજાએ કર્યો ઉગ્ર વિરોધ। આ સાથે ચીમકી પણ આપી કે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરાશે। પાલિકાની કામગીરી અને વહીવટ પર વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા। સભા સ્ટાર્ટ થઈ ત્યારે મેં ડિમાન્ડ કરી કે બજેટ બુક ક્યાં છે, ત્યારે એકબીજાને અધિકારીઓ અને સત્તાધીશો એકબીજાનું મોઢું જોતા હતા। અમે 10 મિનિટ સુધી ડિમાન્ડ કરી, ત્યાર પછી અમને બજેટ બુક આપી અને બજેટ બુક પર કઈ રીતે આપી? જવાબદાર સત્તાધીશો છે અને પદાધિકારીઓ છે, એમની સહી વગરની બજેટ બુક આપી દીધી છે, જે વાત સાબિત કરે છે કે અહીં જેમ તેમ અને લોલમ પોલ ચાલે છે। અહીં ખાઉકી અને ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો થઈ રહી છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા। આ બજેટનું અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા સદંતર વિરોધ નોંધાવીએ છીએ